નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. લોકસભાની ચૂંટણી 2024ને લઈ નેતાઓ હવે પ્રચાર પ્રસારને તેજ કરી દીધું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક છે, તેઓએ સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાઓ પર જઈને સભાઓ ગજવી રહ્યા છે, રોડ શો પણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરીને 400 પાર સીટ જીતવાનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે તેના સેનાપતિ બની ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ અને તમામ વિપક્ષી પાર્ટીઓના જે નિવેદનો છે તેમની પર કટાક્ષ પણ કરી રહ્યા છે અને તેમની પર હુમલા પણ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષી પાર્ટીઓના જવાબ આપી રહ્યા છે કે તેઓએ આ દેશ માટે શું કર્યું અને શું ના કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બાડમેરમાં હતા અને બાડમેરમાં તેઓએ વિપક્ષ દ્વારા જે સતત સંવિધાનને બદલી નાખવાની વાત કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં જો ભારતીય જનતા પાર્ટી ફરી આવશે તો તેઓ સંવિધાનને જ બદલી નાખશે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાડમેરની સભામાં જે કહ્યું તે ખૂબ જ ચોંકાવનારું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલાં સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે અમે તો સંવિધાન દિવસ ઉજવવાની શરૂઆત કરી છે અને બાબા સાહેબ આંબેડકરને જે માન સન્માન આપવાની વાત હતી તો ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે સન્માન બાબા સાહેબ આંબેડકરને આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જે લોકો કહી રહ્યા છે કે સંવિધાન બદલી નાખવામાં આવશે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હવે તો પોતે બાબા સાહેબ આંબેડકર પણ આવી જાય તો પણ ભારતનું સંવિધાન ના બદલાય. ભારતનું સંવિધાન એટલું સ્વચ્છ છે, પવિત્ર છે, મજબૂત છે કે ભારતીય જનતા પાર્ટી તો તેને ગીતા અને રામાયણની સમીપ માને છે. એટલે ધર્મ ગ્રંથોની સાથે સંવિધાનની પૂજા કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજનું જે આ ભાષણ છે તેમાં ઘણા એવા મુદ્દા હતા જેને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શું બોલ્યા સંવિધાન પર, સાંભળો. उन्हें चुनाव हरवाया, जिसने बाबा साहब को भारत रत्न नहीं मिलने दिया, जो वो कांग्रेस जिसने देश में आपातकाल लगाकर संविधान को खत्म करने की कोशिश की, आज वो मोदी को गाली देने के लिए संविधान के नाम पर झूठ की आड़ ले रही है. ये मोदी है जिसने देश में पहली बार संविधान दिवस मनाना शुरू किया. ये कांग्रेस वालों ने संविधान दिवस मनाने का विरोध किया था. पार्लियामेंट में भाषण है उनका. बाबा साहब का ये अपमान है कि नहीं है? संविधान का अपमान है कि नहीं है? इतना ही नहीं, ये मोदी है जिसने बाबा साहब से जुड़े पंच तीर्थों का विकास किया. इसलिए बाबा साहब और संविधान का अपमान करने वाले कांग्रेस और इंडिया अलायंस के झूठों से, उनकी गप्पाजी से सावधान रहने की जरूरत है. और कांग्रेस वाले सुन लें, ये 400 सीट की बात देश की जनता ने इसलिए की है कि आपने 10 साल पार्लियामेंट में मुझे अच्छे काम करने के लिए रोकने की लगातार कोशिश की, और इसलिए देश आपको, कांग्रेस को सजा देना चाहता है और साफ कर देने का मन बना लिया है. जहां तक संविधान का सवाल है, आप मान के चलिए और मोदी के शब्द लिख के रखिए, बाबा साहब आंबेडकर खुद आ जाए तो भी संविधान खत्म नहीं कर सकते हैं.
हमारा संविधान सरकार के लिए गीता है, रामायण है, महाभारत है, बाइबल है, कुरान है, ये सब कुछ हमारे लिए हमारा संविधान है। साथियों,